અનંત ઉપકારી ચરમ તીર્થવતી શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ 12.5 વર્ષની ઘોર સાધના કર્યા પછી પરમાત્મા જગત કલ્યાણને માટે જેનું શાસનની સ્થાપના કરે છે એવું શાસ્ત્રો બતાડે છે. પરમાત્માનો સ્થાપના કરવાનો જ માત્ર પ્રયાસ હતો. ત્યાર પછી મેં તમને પ્રવચનની અંદર કીધેલું, પ્રભુ પ્રારબ્ધના આધારે પોતાના 30 વર્ષ પસાર કરે છે. પ્રારબ્ધ એટલે જે રીતે કર્મોનો ઉદય ચાલ્યા કરે છે, જે રીતે સંયોગો ગોઠવાયા છે, એ જ રીતે તમે તમારા જીવનને ઢાળી અને આગળ વધતા જાઓ. સાધનાની અંદર કેવલ પુરુષાર્થ હતો, વિતરાગતાની અંદર કેવલ પ્રારબ્ધ છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બે બહુ મોટા પદાર્થો છે, અને આ બંને વસ્તુઓ સાંસારિક જીવનમાં અથવા તો આધ્યાત્મિક જીવનમાં સર્વત્ર ઉપયોગી થઈ પડે તેવી છે. જો આપણા મગજની અંદર એની બહુ સ્પષ્ટતા હોય તો જલ્દી માનસિક શાંતિ તૂટતી નથી. આ બંને ચીજો જીનશાસને એવી બતાડી છે કે જે બતાડેલી ચીજોને બરાબર આપણે સમજી લઈએ. પુરુષાર્થ અને પ્રારબ્ધ એનો રોલ કયો છે, કઈ પરિસ્થિતિની અંદર આ બંને કામ કરે છે, અને એ જાણકારી જો આપણને બરાબર પ્રાપ્ત થઈ જાય તો આપણી અશાંતિઓ, આપણી અસમાધિઓ, આપણા ઉદ્વેગો, આ બધી બાબતો એવી છે કે જે આપણા પરલોકને ઇફેક્ટ કરે છે. અશાંતિને તમે અહીં આગળ સમાધાનથી દૂર તો કરી દેશો, પણ જે સમય અશાંતિનો તમારો પસાર થયો એ સમયની અંદર સમજો કે આવતા જન્મના કોઈ આયુષ્યનો નિર્માણ થઈ ચૂક્યું, અથવા તો આવતા જન્મના કોઈક પાપ કર્મો આપણા જીવનની અંદર આવી ગયા તો શું? અને માટે જ અશાંતિ આવે જ નહીં એને માટેનો પ્રયત્ન કરો. શાંતિ માટેનો પ્રયત્ન નહીં, અશાંતિને રોકવા માટેનો પ્રયત્ન. જેનું શાસન પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તનો નંબર બીજો અને ત્રીજો આપે છે, પ્રતિજ્ઞાનો નંબર પહેલો આપે છે. પ્રતિજ્ઞાનો અર્થ જ છે કે અટકાવી દો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઇંગ્લિશની બહુ પ્રસિદ્ધ આ કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઈલાજ કરવા કરતા પહેલેથી જ ઉપાય કરી લો કે જેના કારણે ઈલાજમાં જવું જ ન પડે. ઈલાજ તો સમસ્યા ઊભી થયા પછી આવે છે, ઉપાય તે છે સમસ્યા આવે જ નહીં. આ એ જ ઉપાય છે, અને એ જ ઉપાયની સાથે આગળ વધતા જવાનું છે. એટલે જો અનુભવથી પણ આપણે સમજી લઈએ, મોટી મુશ્કેલી છે, જ્ઞાનથી તો સમજતા જ નથી. તમે જ્ઞાની બનીને સમજવા માટે તૈયાર નથી. હા, ઘણા બધી વસ્તુઓનું તમારી પાસે જ્ઞાન છે, પણ એ જ્ઞાન સમજમાં આવતું નથી. હા, ઘણી બધી વસ્તુઓનું જ્ઞાન છે. શેર બજારની અંદર ગયા પછી મન બેચેન રહે છે. જ્ઞાન છે કે નથી? બોલો, જ્ઞાન એકલું નહીં, અનુભવે છે. પણ કેટલીક બાબતોનું જ્ઞાન છે, પણ એ જ્ઞાનને આપણે સમજમાં, અમલમાં મૂકતા નથી. સમજનો અર્થ જ છે અમલમાં મૂકવું. જ્ઞાનનો અર્થ છે જાણકારી મેળવવી, સમજનો અર્થ છે એપ્લાય કરો. આ અમલની અંદર મૂકતા. તમારું જ્ઞાન છે, પ્લગની અંદર રહેલા જે કાણા છે, એ કાણાની અંદર ચાલુ સ્વિચે આંગળી ન નંખાય. આ જ્ઞાન તરીકે અટકતું નથી, સમજમાં આવે છે. હા, એ સમજની અંદર આવે છે, અને આપણે અંદર આંગળી નાખવા માટે તૈયાર થતા નથી. પણ એવી બધે ઠેકાણે ઘણા બધા જ્ઞાન આપણી પાસે છે, પણ એ જ્ઞાન એનાથી આપણે સમજતા નથી. તો સેકન્ડ સ્ટેપ બતાડે છે અને કહે છે અનુભવ પછી તો સમજો. જ્ઞાન છે, અનુભવ નથી. પછી અનુભવ આવે છે. હા, અનુભવ આવે છે, અને આવેલો અનુભવ તમને એમ કહે છે કે જો આ તારો પોતાનો અનુભવ છે. અનુભવ એટલે સમજ્યા ને તમે જાતે જેને અનુભવ્યું છે, જેને તમે જાતે માણ્યું છે, અર્થાત તમે જાતે જ આ ચીજના વિક્ટિમ બન્યા છો. હા, બન્યા છો. કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી, આ બધી વસ્તુઓ આપણા અનુભવમાં છે. ગુસ્સો કર્યા પછી
કોણ આનંદમાં રહી શકે છે? નો વન. ધર્મ નહીં સમજનારો પણ, ગુસ્સાને ખરાબ નહીં સમજનારો, ધર્મ નહીં સમજનારો એટલે ગુસ્સો ખરાબ છે એવું નહીં સમજનારો માણસ પણ ગુસ્સો કર્યા પછી રાજી નથી. હા, નથી રાજી. ખૂન કરનારો ખૂની ખૂન કર્યા પછી પોતાની જાતને આ ખૂનના સદમાથી, આ ખૂનના અપરાધથી બચાવી લેવા માટે દારૂના રવાડે ચડે છે. જે પોતાનું મનપસંદ હોબી હોય એ હોબીની અંદર ચાલ્યો જાય છે. કારણ કે આ ખૂન જે કર્યું છે એ કરેલા ખૂનનો અનુભવમાંથી બહાર આવવું છે. એટલે કોઈ પણ ગલત કામ અનુભવ પછી આપણને એ વાત ખ્યાલ આવે છે કે આ ગલત કામ ગલત છે, સારા નથી, આ યોગ્ય નથી. અનુભવ પછી પણ આપણી પાસે સમજ આવતી નથી. જ્ઞાન પછી તો નથી જ આવતી, અનુભવ પછી એ નથી આવતી. અને માટે જૈન શાસ્ત્રકારો કહે છે કે જો તારી પાસે જ્ઞાન હોય તો તું પ્રતિજ્ઞા લે, અનુભવમાં જવું જ નથી. પ્રતિજ્ઞાનો અર્થ જ છે જ્ઞાન મેળવ્યા પછી એનો ત્યાગ કર, એનું નામ પ્રતિજ્ઞા. આ પ્રતિનો અર્થ જ છે જ્ઞાયતે ઇતિ જ્ઞાન. પ્રતિ શનૈ શનૈ વારંવાર જ્ઞાનને પ્રાપ્ત કર, અને વારંવાર જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી અનુભવની અંદર ન જવા માટે એનો ત્યાગ કર. પ્રતિજ્ઞાનો અર્થ જ છે અનુભવમાં જવું નથી. આ જ પ્રતિજ્ઞા છે. હવે અનુભવ નહીં, હવે જ્ઞાન છે, અનુભવ. શા માટે અમને 5 મહાવ્રતની પ્રતિજ્ઞા આપે છે? એટલે એક વાર ફરી સમજી રાખજો, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત પાછળની ભૂમિકા છે. એટલે પશ્ચાતાપ ને પ્રાયશ્ચિત ઈલાજ છે, પ્રતિજ્ઞા ઉપાય છે. મેં પહેલા જ કીધું, ઉપાય કરી લો, ઈલાજની જરૂર નથી. હા, ઈલાજ માટે ધમપછાડા કરવાની જરૂર નથી, છોડી દો. ગુનો કરવો અને રડવું કેટલું અઘરું છે. સમજાય છે મારી વાત? સામાન્ય રીતે માણસ ગુનો કર્યા પછી રડતો નથી, પણ ધારો કે એને ગુનાની ભયાનકતા સમજાય છે અને સમજાયા પછી એની આંખમાં આંસુ આવે છે, એનું હૃદય કકળાટ કરે છે અને રુદન પેદા થાય છે. એટલે ગુનો કર્યા પછી રુદન આવે છે, એનું નામ પશ્ચાતાપ છે. હા, એ પશ્ચાતાપ છે. અને પશ્ચાતાપ જાગ્યા પછી એને એમ થાય છે કે ગુનો થઈ ગયો, ખોટું માની લીધું, પણ એ ખોટું કરી નાખ્યું છે. એ ખોટું કરી નાખેલી ખોટી ચીજનો સજા ન મળે એને માટે પ્રાયશ્ચિત છે. ખોટું કરવું જ નહીં તે પ્રતિજ્ઞા છે. ખોટું થઈ ગયું તેને કબૂલવું તે પશ્ચાતાપ છે. અને ખોટું કરેલું છે એની સજા ન મળે એને માટે પ્રયત્ન કરવો, એનું નામ પ્રાયશ્ચિત છે. હા, સજા ન મળે, આ સજા છે. ભાઈ, આમ કઈ સજા ફાવે એવી છે? હું જાણવા માંગુ છું. હા, 32 માંથી કયો દાંત દુખે તો ચાલે? હા, એકેય નહીં. અને પ્રયત્ન એ ચાલે કે 32 દુખે, એકેય દાંત સલામત ના. એક પણ સજા મંજૂર નથી, અને છતાં એક પણ ગુનાનું પ્રાયશ્ચિત લેવા માટેની તૈયારી નથી. કરેલા ગુનાઓનો પશ્ચાતાપ નથી. સમજ્યા પછી પણ પ્રતિજ્ઞા લેવા માટેનું મન તૈયાર થતું નથી. હા, પ્રતિજ્ઞા લેવા માટે આપણે મન નથી. એટલે એક વાત બરાબર સમજી રાખજો, જો જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પહેલી જ વાત છે પ્રતિજ્ઞા લેવી.
બચી જાઓ. બગડવું અને સ્વચ્છ થવું એ લોંગ પ્રોસેસ છે. બગડવું જ નથી, સ્વચ્છ જ રહેવું છે એ ડાયરેક્ટ સ્ટ્રેટ પ્રોસેસ છે. આ સ્ટ્રેટ પ્રોસેસ છે, સીધો તરીકો છે, બગડવું જ નથી. હા, અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ જીવનની અંદર જો અનુભવ પછી પણ આપણે સમજદાર બનતા હોઈએ, જ્ઞાન પછી તો આપણી પાસે એવી સમજ આવતી નથી. જાણવાથી કોઈ ચીજ ખરાબ લાગી હોય એવું કેટલું? જાણી લીધું અને ખરાબ લાગી ના, માણી લીધા પછી ખરાબ લાગી એનું લિસ્ટ કેવું? જાણ્યા પછી ખરાબ લાગ્યું નથી આવતું. ઘણા મારા સાહેબો જણાવે છે લોભ ખરાબ છે, લોભ ખરાબ છે. જાણ્યા પછી લોભ ખરાબ લાગ્યો? હા, રોડ ઉપર ભરેલા 500 રૂપિયા સવારે વોક કરવા તમે નીકળ્યા અને જોયા, શું કરો? ભાઈ મેં સવાલ કર્યો. હા, શું? હાલો લો લેંગ્વેજમાં મૂકી દઈએ. આ બધા પહેલી રેન્કના સ્ટુડન્ટો બોલે છે. આપણા બાપનું છે. પથ્થર જોયા છે કેમ નથી મૂકતા ખિસ્સામાં? શું એટલે જાણ્યું નથી કે આ ચોરી કહેવાય? જાણ્યું નથી કે આ લોભ કહેવાય? જાણ્યું નથી કે આ અણહકનું કહેવાય? હું પૂછું છું. એટલે જાણ્યા પછી ખોટું લાગે એમાં આપણો નંબર નથી. હા, જાણ્યા પછી ખોટું લાગી જાય, ન કરાય, આવું સમજાઈ જાય, નથી એમાં આપણો નંબર. હોય છે એવા મહાત્માઓ, જાણ્યા પછી ખોટું લાગી જાય, નથી કરવું. હા, જે થવું હોય તે થાય, નહીં એ નંબર આપણો નથી, છોડી દો, ચલો. પણ માણ્યા પછી ખોટું લાગ્યું. હા, 500 ની નોટ ઉઠાવી લીધા પછી તમને એવું લાગ્યું કે આ ખોટું થયું, આવું ન કરાય. હા હા, આ લીધી એ મારા માટે યોગ્ય નથી. હા, યોગ્ય નથી, અને યોગ્ય નથી એવું અંદરથી કીધું. માણ્યા પછી છોડવાની ભૂમિકા. હા, માણ્યા પછી, જાણ્યા પછી છોડવાની ભૂમિકા એ સમ્યક દર્શન છે. માણ્યા પછી છોડવાની ભૂમિકા એ સમ્યક ચારિત્ર છે. હા, એ સમ્યક ચારિત્રની ભૂમિકા છે. માણી લીધું ખોટું છે અને ખોટું માણ્યા પછી છોડી દીધું. 12 વર્ષ પછી સ્થૂલભદ્રને ખબર પડી રૂપકોશાનું રૂપ ભવન ખોટું છે. 12 વર્ષ ત્યાં રહ્યા, રૂપકોશાની સાથે રહ્યા. બધા જ ખોટા કામ રૂપકોશાની સાથે સ્થૂલભદ્રએ કરી નાખ્યા. પણ માણ્યા પછી સ્થૂલભદ્રને લાગ્યું કે નોટ ફેર, વેરી રોંગ, બહુ ખોટું થયું. અને બહુ ખોટું થયું એવું માણ્યા પછી નીકળી પડ્યા. આ વેદના અમે લોકોએ અમારા ગુરુદેવના જીવનની અંદર આ જોયેલું છે. હા, જોયેલું. 40 વર્ષ, કદાચ 45 વર્ષ મારા ગુરુદેવની સાથે રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. અને એમના જીવનની અંદર જાણ્યા પછીની વેદના, ત્યાગી નહોતા, તપસ્વી ન હતા. જો કે ત્યાગ ખૂબ હતો, છતાંય દુનિયા જાણે છે ગુરુદેવને નવકારશીની અંદર
ચા જોઈતી હતી. મેં 500 વાર જોયું છે ચા પીતા જાય અને રડતા જાય. અમે લોકો અંતરિક્ષની અંદર હતા 81, 82, 83, 1981, 82 અને 83. આ 3 વર્ષ અંતરિક્ષની અંદર મારા ગુરુદેવે ચાતુર્માસ કર્યું. અને 3 વર્ષની અંદર વચ્ચેનો એ શેષકાળનો સમય એવો કે જે શેષકાળની અંદર પ્રવચન વગેરેની પ્રવૃત્તિઓ ગુરુદેવની રહેતી ન હતી. અને ગુરુદેવે એકાસના ચાલુ કર્યા. હા, અંતરિક્ષની અંદર એકાસના. જાગૃતિ આનું નામ છે, સાવધાની આનું નામ છે. જરૂર હોય ત્યારે ખોટું કરી લો, જરૂર ન હોય તો ખોટું ન જ કરો. આ સાવધાની છે, આ જાગૃતિ છે. જરૂર છે અને ખોટું કરી લીધું, એની સજા નથી મળતી. જો જરૂર ન હોય ત્યારે ખોટું ન કરો તો. સાંભળી મારી વાત? શું સાંભળ્યું? फिर से रिपीट करो. પેલા બાળ મંદિર ની અંદર શિક્ષિકા કે બોલા ને બોલો એક અડે એક બોલાવે ને એ ફોર એપલ. એમ આ બાલ મંદિર છે અને હું તમને બોલાવું છું. શું મેં કીધું? જરૂર છે અને ખોટું કરી નાખ્યું, એની સજા જો તમારે ન જોઈતી હોય તો જરૂર નથી ત્યારે ખોટું કરવાનું છોડી દો. સાંભળી મારી વાત? એટલે સમજાયું કઈ? અંદર ઉતર્યું 487 નું મશીન છે. આ મ્યુઝિયમમાં જ હોય, ઘરમાં ના હોય. આ 487 સમજે ને, જૂના જમાનાનું કમ્પ્યુટર હતું. ડબ્બો મોટો હોય ને કામ નાનું હોય. એટલે મેં કીધું એ સાંભળ્યું? મેં ખોટું કરવાની ના નથી પાડી, કારણ કે ખોટામાં જ બેઠા છો. ખોટું કર્યા વિના રહેશો કેવી રીતે? શ્વાસે શ્વાસે, શબ્દે શબ્દે, ડગલે ડગલે ખોટું કર્યા સિવાય ચાલે તેવું જ નથી. એનું નામ આ સંસાર, એનું નામ આ કલિકાલ. સંસાર તો સતયુગની અંદર પણ હતો, પણ એમાં ખોટું કરવું જ પડે એવું જરૂરી ન હતું. કલિયુગ છે અને સંસાર છે, આ બે ચીજ જોડાઈ એટલે ખોટું કર્યા સિવાય ચાલે નથી. છટકાય. શું કરો? હા, શું કરો? ક્યાંક ને ક્યાંક તો શાહુકાર માણસે ચોરી કરવી જ પડે છે, ચાલતું જ નથી. હા, કોઈક એવા સંયોગો આવે છે અને સજ્જન માણસે જૂઠ બોલવું જ પડે છે. નો અલ્ટરનેટ. આ બીજો રસ્તો જ નથી. થાય શું? જૂઠ ના બોલું અને ઘરની શાંતિ તૂટે તેમ છે. જૂઠ ન બોલું અને બાપ દાદાઓની ઇજ્જત ડૂબે તેવું છે. જૂઠ ન બોલું અને એના કારણે મોટામાં મોટા ઉલ્કાપાત મચી જાય તેવા છે. ચાલે એવું છે જ નહીં. એટલે હું બધા જ ખોટાની તમને ઇજાજત આપું છું. બાય ધ કન્સેન્ટ ઓફ ભગવાન સિમંદર. બધા જ ખોટાની રજા છે. જરૂર હોય ત્યારે, જરૂર ન હોય ત્યારે ખોટું નહીં જ કરવાનું. આવી આપણી પ્રતિજ્ઞા ખરી? ચલો જવા દો પ્રતિજ્ઞા. સંકલ્પ કરો. સંકલ્પ જવા દો. સંકલ્પ વિચાર ખરો. પ્રતિજ્ઞા છોડી દીધી, સંકલ્પે છોડી દીધો, વિચાર. જરૂર નથી ત્યારે ખોટું કરવું નથી, આવો વિચાર. રવિવારના દિવસે બાળકોને પૂજા કર્યા પછી પ્રભાવનાની કૂપન મળે છે. હું પૂછું છું મમ્મી પપ્પાઓને કે માત્ર જૈન સોસાયટીમાંથી જ લેવાની કે બધે જવાનું? છોકરા નામ ચારે ઠેકાણે ફેરવવાનું. જૈન સોસાયટીમાંથી લેવાનું, કુંથુનાથમાંથી લેવાનું, તણથોઈમાંથી લેવાનું. હા,
હા હા મારી સામે જોઈને વાત કરો ને પ્રકાશભાઈ. હા એટલે પૂજા કરે તો લેવાય કે લેવાય માટે પૂજા કરે? હા હવે આ શીખતા નથી, આ ઉલટું શીખે છે. હા આ ઈમાનદારી ગુમાવે છે અને એને એવું જ થાય છે કે પ્રભાવના કરીએ તો પૂજા કરીએ તો પ્રભાવ ના મળે, પૂજા કરીએ તો પ્રભાવ ના મળે. કેમ આપણે મા બાપ તરીકે દીકરા દીકરીઓને શીખવાડતા નથી કે બેટા એક ઠેકાણે ભગવાનની પૂજા કરી લીધી અને એક ઠેકાણેથી પ્રભાવના લેવાની, બાકીના 3 ઠેકાણે પૂજા કરવી હોય તો કરવાની, પ્રભાવના નહીં લેવાની. હું તો તમને પૂછું છું, છોકરાઓને પૂછતો. તમે છોકરામાં છો બાપામાં છો? હા તો પછી તમારી સમજણની તો વાત કરો. હા છોકરા બધું માને. એક વાર સમજી રાખજો, નાલાયક બાપાઓ છે, બાકી છોકરાઓ તો બહુ સીધા છે. હા હા હાલો આ કબૂલ કરે છે. હા ના રે ના, અશાંતિ શું, એ સમજાવવું જ પડે. ના ના આ સત્ય હકીકતોને આપણે લોકોએ એસ્ટાબ્લિશ કરી છે અને કરેલી એસ્ટાબ્લિશના આધારે આપણે ચાલતા જઈએ છીએ. મને આ ચીજ પ્રામાણિકતાથી વિરુદ્ધ લાગે છે. આ ચીજની અંદર આપણી એક લોભ દશા, આપણું આકર્ષણ માત્ર ને માત્ર પ્રભાવના તરફ ચાલતું જાય છે. ઠીક છે, શરૂઆત છે અને આપણે સત્ય ક્યારે સમજાવશું, ક્યારે એને ટ્રેન કરતા જઈશું. એટલે હું તો આ વાત એ કરવા માંગુ છું કે આપણી પાસે જો ખોટું કરવાની આવશ્યકતા જ નથી તો શા માટે ભાઈ? હા તો તમારા માટે લખાઈશ. હા કે ત્યાં લખાવી હોય તો ગિરનારની અંદર કાયમી આગીમાં તમારું નામ છે, જાઓ છો દર્શન કરવા, આરતી ઉતારવા નથી જતા? હું એ કહેવા માંગુ છું, જે ચીજો આપણી જરૂરત નથી, મોટામાં મોટી તકલીફ છે, જરૂરત હતી ત્યારે તો ખોટું કરી જ લીધું, પણ એ ખોટું કરેલાના સંસ્કાર બિનજરૂરીમાં પણ ચાલુ જ રહે છે. હા ચાલુ જ રહે છે અને ત્યારે નુકસાન થાય છે. બંદૂક ચલાવવાનું લાયસન્સ મળ્યું એટલે ગમે ત્યાં બંદૂક ફોડવાની નથી. લાયસન્સનો અર્થ શું? બંદૂકનું લાયસન્સ મળ્યું છે એનો અર્થ શું? હા જરૂર છે, ઠીક છે, પણ બિનજરૂરી તમે ચલાવતા જાઓ, લાયસન્સ રદ થાય છે. એ જ રીતે બિનજરૂરી ખોટા કામ કરો છો માટે મનુષ્ય જીવન રદ થાય છે. કર્મ મહાસત્તા મનુષ્ય જીવન ખેંચી લે છે. ચાલ, જરૂરી હતું ખોટું કરવા માટેની મારી ના ન હતી. જરૂરી છે અને ખોટું કરે છે ત્યાં ધર્મ પણ મૌન રહે છે, પણ બિનજરૂરી. હું મારા ગુરુદેવની વાત કરતો હતો અને અંતરિક્ષની અંદર ગુરુદેવ એકાસના ચાલુ કર્યા, દરરોજ એકાસના. હું ન ભૂલતો હતો 125 એકાસના કરી લીધા. પછી એમને આવ્યો તાવ. સાંભળજો, મેં કીધું ગુરુદેવ તાવ છે, આજે તો પચખાણ પારો. ના, એ મને કે મારા દાદા ગુરુદેવ પ્રેમશ્રી ઈશ્વરજી મહારાજ, અને મને તાવ આવેલો. મારા ગુરુદેવ કીધું, અને આવેલા તાવની અંદર એ વેડંચાની અંદર હતા. પાલનપુર પાસે એક ગામ છે, એનું નામ છે વેડંચા, અને ત્યાં આગળ એક વૈદ હતા. એ વેડંચાના વૈદ કહેવાતા હતા અને બહુ સારા વૈદ. ગુરુદેવ કીધું કે મહારાજજીએ મારી નાડી એ વૈદને બતાડી તાવ દરમિયાન, અને તાવ દરમિયાન મહારાજજીએ બતાડી અને વેડંચાના વૈદે ગરમ પાણી સિવાય કશું જ નહીં લેવાનું કહી દીધું. 5 દાડા સુધી હું બ્લેન્કેટની અંદર મને ઊંઘાડી રાખ્યો અને 5 દાડા ગરમ પાણી ઉપર રાખ્યો. મારો તાવ ચાલ્યો ગયો.
એટલે મને કે અંતરિક્ષજીમાં ગુરુદેવ કે આપણે ટ્રાય કરીએ, અને આજથી હું અઠમ કરું છું. અને ગુરુદેવ અઠમ કર્યો. જાણ્યા પછી ખોટું નથી કરવું. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, અજાણતા કર્યું છે ખોટું તો એની સજા નાની છે, જાણીને ખોટું કર્યું છે એની સજા મોટી છે. ભાઈ, નોન જૈન વ્યક્તિ અને જૈન વ્યક્તિ બંને રાતે ખાય, વધારે ગુનેગાર કોણ? ના, લોકો તો મને એમ કહે છે, મહારાજ સાહેબ રાત્રિ ભોજન તો બધા માટે પાપ કહેવાય ને, તો અમને શું કામ વધારે પાપ? હા, અમને શું કામ વધારે પાપ? કરોડપતિનો છોકરો કાદવમાં રમે તો વધારે ગુનેગાર કહેવાય, ભિખારીનો છોકરો કાદવમાં રમે તો એ ગુનેગાર નથી ગણાતો. હા, ભિખારી છે, કાદવમાં રમે છે, ભિખારીનો છોકરો છે. તું કરોડપતિનો દીકરો છે, તારાથી કાદવમાં ન રમાય, તારાથી યોગ્ય ઠેકાણે જ રમાય. એટલે ધર્મ એનો અર્થ જ છે, ફરી યાદ રાખજો, ધર્મનો અર્થ જ છે સમજ. અને કેટેગરીઝ છે. બાઇબલ જે સમજે, ધારો કે ઇસ્લામ જે સમજે છે એ બાઇબલ નથી સમજતા, અથવા તો બાઇબલ જે સમજે છે ઇસ્લામ નથી સમજતા. બૌદ્ધ જે સમજે છે બાઇબલ અને ઈસાઈ નથી સમજતા. વૈદિક પરંપરા જે સમજે છે એ બૌદ્ધ દર્શન નથી સમજતું, અને જૈન દર્શન જે સમજે છે એ બૌદ્ધ દર્શન નથી સમજતું. સ્ટેજ બદલાય છે, કેટેગરી બદલાય છે, સમજ બદલાય છે, અને સમજ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ સાવધાની વધારે જાગૃત થતી જાય. એ જ સમજનો ફાયદો છે. હા, એ જ સમજનો ફાયદો છે. વરસાદ પડ્યો છે, રસ્તો કાચો છે, અને કાચા રસ્તા ઉપર ચાલીને તમારે આવવાનું છે, તે વખતે તમે સમજદાર હો તો સ્લીપર ન જ પહેરો. બરાબર ને? રસ્તામાં સમજ આવે શું કરવાનું? ધૂળેટીના કલર કરવાના, પછી પહોંચવાનું. એટલે સમજ કે છે, સમજ એમ કે છે તું ઉપર ઉઠ્યો છે, ઉપર ઉઠ્યો છે. દુનિયા જેને પાપ નથી ગણતી, અને જૈન દર્શન પાપ ગણે છે. અને પાપ છે માટે ગણે છે. ના, પણ મારા સાહેબ જૈન ધર્મમાં બહુ વધારે પડતી સૂક્ષ્મતા છે. કોણ ના પાડે છે? પણ એ વધુ પડતી સૂક્ષ્મતા, વધુ પડતી સાવધાની માટે મુકાયેલી છે. હા, મુકાયેલી છે. તમારા જીવનની અંદર જે સદાચાર સ્વભાવ બની ગયો છે એ બીજાઓને માટે મોટામાં મોટો પ્રયાસ છે. સમજાય મારી વાત? તમારા જીવનની અંદર જે સદાચાર છે, સામાન્ય કક્ષાના આચારો છે, એ સ્વભાવ બની ગયો. સ્વભાવ. કીડી મંકોડીને ન મરાય, સ્વભાવ. હા, તમારો દીકરો પણ આ સમજે, નાનકડું બાળક પણ આ સમજે, સ્વભાવ. અને સ્વભાવ બની ગયો જે દુનિયાની અંદર પ્રયાસ ગણાય છે. આ પ્રયાસ ગણાય છે. 4 દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી બોલ્યા હતા, સિંહ ડે હતો, અને સિંહ ડે, લાયન ડે, એના દિવસે બોલેલા સર્વ પ્રાણીઓની રક્ષા એ જ સાચા સિંહ દિવસની ઉજવણી છે. હા, સર્વ પ્રાણીઓની રક્ષા, તમામની રક્ષા. એક વાત સમજી રાખજો, બચવું હોય તો બચાવવા પડશે. હા, આ વાક્ય લખી રાખો, બચવું હોય તો બચાવવા પડશે. નહીં બચાવનારો બચતો નથી. હા, નથી બચતો. તમામ ઇસ્લામ રાષ્ટ્રો અત્યારે ભયંકર યુદ્ધની અંદર છે, અશાંતિની અંદર છે. ક્યારે ઇસ્લામની અંદર સર્વત્ર સમગ્ર ઇસ્લામ ક્યારે સમાપ્ત થઈ જશે
પત્તો નહીં લાગે. એ રીતના તોફાન સમગ્ર ઇસ્લામ રાષ્ટ્રની અંદર ચાલી રહ્યા છે. બધા ભારતની આજુબાજુમાં છે અને ભારતની અંદર છેલ્લા 40 વર્ષથી યુદ્ધ નથી. કેમ? બચાવવાની વાત ભારત કરે છે તો ભારત બચે છે. હા, એટલે એ જ હું વાત કરું છું. એટલે પહેલી વાત એ સમજો કે આંતરિક યુદ્ધ એટલે આપણી આત્માની વાત કરવી છે, અને આંતરિક યુદ્ધ એની અંદરથી બચાતું નથી, કારણ કે આપણે લોકોએ એને ગંભીરતાથી લીધું જ નથી. ગાળને જેટલી ખરાબ માનીએ છીએ એટલો ગુસ્સાને ખરાબ નથી માનતા. હા, કારણ કે ગાળ આપણી ક્રેડિટને નુકસાન કરે છે, ગુસ્સો આપણા આત્માને નુકસાન કરે છે. ગાળ બોલી લીધી, આઉટ થઈ ગયું, ગુસ્સો અંદર નહીં. અને આંતરિક યુદ્ધો જે ચાલે છે, સંઘર્ષો ચાલી રહ્યા છે, એના માટે જ સદગુરુઓ આવી વાતો તમારી સમક્ષ મૂકતા જાય છે. સૌથી પહેલી મેં ગઈકાલે કીધેલું તેમ આજે હું ફરી તમને કહું છું કે તમારી જાતને તમે પ્રાયોરિટીની અંદર, ફોકસની અંદર મૂકતા જાઓ. માણસ તરીકેના જીવનમાં જ આત્માને જોઈ શકાય તેવી વિન્ડો ખુલે છે. દેવની દુનિયામાં આ વિન્ડો જલ્દી ખુલતી નથી, ખોલવી પડે છે. જ્યાં સુખ હોય ત્યાં ફરી યાદ રાખજો, જીવન જ હોય, આત્મા ન હોય. સુખની સાથે જીવન છે, આત્મા નથી. અને દેવલોક સુખની દુનિયા છે, એકલી સુખની દુનિયા છે, એકલી સુખની દુનિયા. હા, ચારે બાજુ સુખ ચાલે છે, અને આ દેવલોકની દુનિયાની અંદર મહિલાને જોઈ શકાય તેવી સ્થિતિ નથી. માત્ર માનવ જીવન છે કે જે માનવ જીવનની અંદર તું એવી એક વિન્ડો ખુલે છે કે ખુલેલી વિન્ડોની અંદર તારા આત્માને તું જોઈ શકે છે. ભાઈ, આપણા 24 કલાકમાં 5 મિનિટ આપણા આત્મા માટે ખરી? 300 સેકન્ડ. હા, શત્રુંજયની ભાવ યાત્રા કરનારા, વર્ષી તપ કરનારા, મોટામાં મોટી આરાધનાઓ કરનારા, 1008 લોગસનો કાયોત્સર્ગ કરનારા, આપણે મોટા મોટા ધાર્મિક લોકો, એ લોકોને હું પૂછું છું 1008 લોગસનો કાયોત્સર્ગ કરવા કલાક, 1.5 કલાક, 2 કલાક આપણી પાસે છે, પણ 5 મિનિટ આપણી જાત ઉપર કોન્સન્ટ્રેટ થયા. અને લાસ્ટ 24 કલાકની અંદર જે એવિલ્સ, જે ગુનો, જે દોષ આપણને પરેશાન કરે છે, એ દોષની ઉપર આપણે ફોકસ કર્યું અને એને આપણે માઇન્યુટલી જોયું, એના પ્રોન્સ એન્ડ કોન્સ જોયા, કારણ અને કાર્ય જોયું. શા માટે ગુસ્સો આવ્યો, શા માટે ઈર્ષ્યા થઈ, શા માટે લાલસા જાગી, અને એને માટેનું આપણે આરએનડી કર્યું. એવી 5 મિનિટ નથી નીકળતી. એક વાત લખી રાખજો, આપણા જીવનની અંદર ભયાનક ગણાતા અનંતા દોષોની અંદરથી અત્યારે આ જ ભવની અંદર પરેશાન કરનારા વધુમાં વધુ 5 દોષો છે. બાકીના અનંતા દોષો અત્યારે શાંત છે. તો ભાઈ, આ 5 દોષો માટે આ જીવન ઇનફ નથી ક્યોર કરવા માટે? માત્ર 5 મેટરો છે કે જે મેટરો મને ડિસ્ટર્બ કરે છે, મારી જાતને કંગાલ કરી નાખે છે, મારી અંદર રહેલું અનંત સત્વ, અનંત સામર્થ્ય તોડી ફોડીને ખતમ કરી નાખે છે. એવી 5 જ મેટરો છે, છઠ્ઠી નથી. આ તમારો આટલો જબરજસ્ત વિકાસ છે, આટલો જબરજસ્ત વિકાસ કે જેમાં અનંત દોષો શાંત થઈ ગયા છે. સમયનો કોઈ સમયનો પ્રભાવ છે, કોઈ મળેલી સદગતિનો પ્રભાવ છે,
કોઈ મળેલો સત્સંગનો પ્રભાવ છે, કોઈ મળેલા સંસ્કારનો પ્રભાવ છે, પણ છે. એવો કોઈ સાનુકૂળ સમય ચાલી રહ્યો છે આપણો. હા, ગોલ્ડન ટાઈમ ચાલી રહ્યો છે. ગોલ્ડન ટાઈમ કે જે ચાલી રહેલા ગોલ્ડન ટાઈમની અંદર અનંતા દોષોની શાંતિની ઉપર આપણે બિરાજમાન છીએ. હા, અનંતા દોષો શાંત થઈ ગયેલો એવો એક મેરુ શિખર છે, અને મેરુ શિખરની ઉપર આપણે બેઠા છીએ. આપણાથી આકાશ માત્ર 5 કદમ છેટું છે, માત્ર 5 કદમ, અને 5 કદમ આપણે ઓળંગીએ આકાશ મળી જાય છે. એટલી હાઈટની ઉપર સમયે આપણને મૂકી દીધા છે. કદાચ સમય હોય, કદાચ મળેલી સદગતિ હોય, જે ગતિની અંદર દોષો શાંત થાય એ ગતિ સદગતિ છે. સાધુ તરીકેની ગતિ સદગતિ ન બની અને ચંડ કૌશિકની ગતિ સદગતિ બની ગઈ. સાધુ તરીકેના જીવનની અંદર ચંડ કૌશિકના આત્માને ગુસ્સાએ હેરાન કરી નાખ્યો, અને ચંડ કૌશિકના જીવનની અંદર ગુસ્સાએ ચંડ કૌશિકને પશ્ચાતાપની જબરજસ્ત પાવન અગ્નિની અંદર મૂકી દીધો. એટલે ચંડ કૌશિકને માટે સાધુ નહીં, સાપનો ભાવ સદગતિ છે. જ્યાં આગળ કક્ષા બદલાય તે સદગતિ છે, ક્લાસ બદલાય એ ગતિ છે, કક્ષા બદલાય એ સદગતિ છે. ક્લાસ અને કક્ષા એમાં ફરક છે, ખબર છે ને તમને? હા, 2024ની સાલની અંદર તમે સમજો કે સ્કૂલના એ નંબરના ક્લાસની અંદર હતા, અને એ જ ધોરણની અંદર તમે રિપીટ થયા, અને રિપીટ થવાના કારણે મેનેજમેન્ટે તમને સી નંબરના ક્લાસની અંદર મૂકી દીધા. કક્ષા નથી બદલાઈ, ક્લાસ બદલાય. હા હા, કક્ષા નથી બદલાઈ, ક્લાસ બદલાય. એટલે ભરત ક્ષેત્રની અંદરથી માવિદે ક્ષેત્રની અંદર ચલા ગયા. કક્ષા કે ક્લાસ? કક્ષા બદલાય તો આજ માવિદે છે, અને ક્લાસ બદલાય તો પેલું ભરત જ છે. હા, એટલે ભરત માંથી માવિદેમાં ગયા. એમાં કઈ બહુ મોટું પરાક્રમ નથી કર્યું. ફ્યુઅલ થોડું વધારે હતું એટલે ભરતને બદલે માવિદેમાં લેન્ડ થયું. હા, પેલું ફ્યુઅલ વધારે હોય ને એટલે લેન્ડ ભરતને બદલે ના થયું ને માવિદેમાં લેન્ડ થયું. બાકી કક્ષા એની એ જ છે. એટલે ટ્રાય ટુ ચેન્જ કક્ષા, નોટ ક્લાસ. ક્લાસ તો ઘણા બદલ્યા, કક્ષા નથી બદલાતી. કેટલી વાર સાધુ બન્યા, કેટલી વાર માણસ બન્યા, કેટલો તપ કર્યો, કેટલા નવકારો ગણ્યા, ક્લાસ બદલાય, કક્ષા નથી બદલાતી. ભાઈ, આ બાબતનો ડંખ કેટલો? आई वॉन्ट टू नो, मैं जानना चाहता हूं, आ बाबतनो डंख कितलो? कक्षा नहीं बदलती है, क्लास बदलता है. कब कक्षा बदलेगी, कब बदलेगी? हाँ, સ્કૂલની પ્રાયોરિટી છે એની ના નથી, પણ તમે કોણ છો એ નક્કી કરો. ના, એટલે એવી સ્કૂલમાં એડમિશન કેટલીક વાર લાગવગથી મળી જાય. હા હા, એટલે હા, લાગવગથી મળી જાય, ડોનેશનથી મળી જાય. તમે કર્મ મહાસત્તાને તમારું પુણ્ય ડોનેટ કર્યું અને માણસ થઈ ગયા. ભાઈ, તુંય માણસ છે અને દાઉદ ઇબ્રાહિમ એ માણસ છે. મારા માણસ તરીકે શું કરવું? દાઉદ ઇબ્રાહિમને કહેવું પડે કે ડોનેશન, અને આવી ગયા. ફરી ગંભીર બનો, અને ગંભીરતા અનિવાર્ય છે. આંતરિક ભૂમિકાની અંદર કોન્સન્ટ્રેટ થતા જાઓ.
જુઓ, બાહ્ય જીવનનો તમારો જેટલો વિકાસ થવો જોઈતો હતો ધાર્મિકતાની દ્રષ્ટિએ એટલો થઈ ચૂક્યો છે. હવે આનાથી ઉપર વધારે વિકાસ થાય એવું નથી. બરાબર ને જયેશ? દીકરાના રસ્તે તું નથી જ જવાનો, નક્કી વાત છે ને? હા, નક્કી વાત છે ને? નાનાની વાત કરું છું, મોટાની નહીં. મોટો તારા રસ્તે છે એટલે એક વાર નક્કી છે. આ વિકાસ અહીંયા છે, ધેટ્સ ઓલ. હવે બાહ્ય વિકાસની અંદર હવે વધારે આગળ જઈ શકાય તેવું નથી. ઓકે, માન લ્યા. તો હવે અંદર શરૂ કરો ને, કે જ્યાં તો હજુ શૂન્ય ચાલે છે, માઇનસ ચાલે છે. હા, ત્યાં આગળ કોન્સન્ટ્રેટ થતા જાઓ, ત્યાં આગળથી ઉપર ઉઠતા જાઓ. કેવી રીતે નીકળાય, કેવી રીતે બહાર અવાય. અને 5 જ મેટર છે, ફરી યાદ રાખો. 500 અપરાધો તમારા જીવનમાં નથી, 50 નથી. અને મને કોઈ એમ કે મહારાજ સાહેબ 5 શોધી આપો તો હું શોધી શકું એમ નથી. એ માટે મારે તમારા ઘરવાળાનો સાથ લેવો પડે કે આ ભાઈની 5 બાબતો બતાડો. અને તમારા ઘરવાળા પણ 6ઠી ન બતાડી શકે એટલા સારા તમે છો. હા, તમારા ઘરવાળા તમારી 17 ખરાબ બાબતો બતાડી શકે તેવું નથી. હવે સાચું બોલો, ઘરવાળાનું જજમેન્ટ કેટલું પ્રોપર હોય, કેટલું બધું પ્રોપર હોય. કીધું ને હમણાં, અમે ના માનીએ તો ઘરવાળી ઝઘડે. હા હા, અને એનું પ્રોપર જજમેન્ટ છે કે આ જજમેન્ટની અંદર આનાથી વધારે નથી વધારે. તો આ 5 મેટરો માટે આપણે કેમ કોન્સન્ટ્રેટ ન થઈએ? જો પ્રવચન સાંભળવા છે તો આ 5 મેટરને માટે જ સાંભળવા છે. અને આ 5 મેટરોને ક્યોર કરવી જ છે. હું આટલું બધું બોલું છું, કઈ મન થાય છે કે મારી સામે જોયા કેમ રાખો છો? હાલો, કઈ કઈ હોય એ તમારા ઘરવાળાને બોલાવવા પડે. હા, કઈ કઈ હોય પણ એ છે. અને એના નિવારણ માટે, હા, એના નિવારણ માટે શાસ્ત્રો વાત બતાડતા જાય છે. અને વાતોને લઈ ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ ઉત્તરાધ્યન સૂત્રની અંદર જેમાં પ્રભુએ અંતિમ સમાધાનો આપ્યા છે. જે પ્રભુને ખબર છે કે હવે હું પાછો આવનાર નથી, હા, એ પ્રભુને સ્પષ્ટ ખબર છે. હવે એવી જગ્યાએ હું જવાનો છું કે જ્યાંથી પાછો આવનાર નથી. હું તો એવું માનું છું કે મહાવીર માટે મોક્ષ બરાબર નથી, સંસાર જ બરાબર છે. હા, મહાવીર સંસારમાં જ જોઈએ. બાકીના 23 ભલે મોક્ષમાં હોય, મહાવીર સંસારમાં જોઈએ. અને એવું એક કલ્પના કરો, ખાલી કલ્પના, પણ આવી કલ્પના પણ આપણને એક આશ્વાસન આપે છે, આનંદ આપે છે કે સમજો કે મહાવીર સંસારમાં હોત, ભલે એનો મોક્ષ થઈ ગયો પણ રહેવાનું સંસારમાં. એવું જો કાંઈક કુદરત તરફથી, ધર્મમાં સત્તા તરફથી એકોમોડેશન ગોઠવાયું હોત તો આજે આપણા માટે કેટલું મોટું આશ્વાસન બનત. પ્રભુ આપણી સાથે છે, જેનું લક્ષ્ય માત્ર બચાવવાનું છે, માત્ર બચાવવાનું છે, બીજું કઈ જ નથી. અને એવા પરમાત્મા મહાવીરના અંતિમ શબ્દો, ભલે મહાવીર નથી પણ આપણી પાસે મહાવીરના શબ્દો છે, મહાવીર જેટલા જ પાવરફુલ છે. અને વધારે એક સ્ટેપ આગળ વધીને કહું તો મહાવીર કરતાંય વધુ પાવરફુલ મહાવીરના શબ્દો છે. મહાવીરની હાજરી બચાવી જાય એવા આપણે સંવેદનશીલ નથી, પણ મહાવીરના શબ્દો આપણને સતાવી જાય એટલા સંવેદનશીલ આપણે છીએ. હાજરી બચાવે તેમ નથી, શબ્દો સતાવે તેમ છે. આ અંદરથી સતાવે તેમ છે. અને એ સતાવવાની વાત ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ ઉત્તરાધ્યન સૂત્રની અંદર બતાડે છે. પહેલા જ અધ્યાયની અંદર ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ વિનયની વાત કરે છે. આ વિનય શું ચીજ છે? ભલે 3 જ અક્ષર હોય પણ એમાં 300 શાસ્ત્રોનો સાર આ વિનય શબ્દની અંદર મુકાયેલો છે. એની વાતો